ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ભાંગરો વાટ્યો। જેતપુરમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું। કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટે ઉમેદવાર ન હતા તેવું તેમણે કહ્યું। આપણે કોંગ્રેસે ચૂંટણી લડવા ઉમેદવાર આપ્યા તેવું પણ તેમણે કહ્યું। તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપને આપ્યા। કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા। તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો। એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા। આમ આદમી પાર્ટીના 2-3 જગ્યાએ એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કઈ ચૂંટણી લડવી નથી। મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો। લલિત વસવાએ કહ્યું કે તેઓ બફાટ કરી રહ્યા છે। તમારી પાસે નગરપાલિકાની ગત ચૂંટણીમાં પણ ઉમેદવાર ન હતા। તમે તમારા ભાણા પરથી પોતે માખી ઉડાડો। કોંગ્રેસને અમે ઉમેદવાર આપ્યા તેવી વાતને રહેવા દો। ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કહેવું છે કે તમારી પાસે ગત નગરપાલિકામાં પણ પૂરતા ઉમેદવારો નહોતા કે આ વખતે પણ ઘણી જગ્યાએ સામાન્ય માણસને, જેને કાયદેસર રાજકીય રીતે માણસ ન હોય, ઉમેદવારો નથી મળતા, ત્યાં તમે ઉમેદવારો ઊભા રાખી દીધા છે। તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। તમે આપ બળાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બળાઈઓ કરવાની વાત રહેવા દો।